એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો મારા મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચેતનપ્રિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમને માતાજીના દર્શન કરાવી દઉં અને માધવના પણ. તો માધવ તો અત્યારે બેઠા છે કેમ કે વાગી ગયા છે 8. ભૂખ થોડીક એવી નાની નાની ભૂખ છે, તો પછી મસાલા ભાખરી અને ચા બનાવવાની છે. કેમ છો ધ્રુવી? ધ્રુવી બરફવાળું પાણી પીવે છે કેમ કે બેનને સારું છે. એટલે જો હમણાં બેન માંદા પડે તો ખબર પડે બધાને. તો આનો લાઇટનો ઇશ્યુ છે તો થોડોક એડજસ્ટ કરી લેજો. મસાલા ભાખરી કેવી રીતે બનાવું છું, ચા કેવી રીતે બનાવું છું. આજે મસ્ત આદુ એલચીવાળી ચા, મસાલા ભાખરી અને એક સાદી ભાખરી તો બનશે જ. ના પ્રસાદી મેં લઈ લીધી છે અને મસાલા ભાખરી બનશે અને ચા સાદી ભાખરી પણ બનશે. શાયદ છે તને ન ભાવે તો, કેમ કે આપણે તો ખબર હોય કે કંઈક ને કંઈકને એક્સપેરિમેન્ટ કરતા હોય. અમુક વ્યક્તિને જેની સાથે મેથડ ચાલતી હોય એની સાથે ચલાવાય, નકર આપણે લાગી જાય ઘરમાં. તો હા, થોડુંક સરસ મજાનું મને સેટઅપ મળી ગયું છે. તો હું હવે લગભગ 90% આવી રીતે જ વ્લોગ બનાવીશ. તો આપણું કિચન પણ દેખાશે, હું પણ દેખાઈશ અને વ્લોગ પણ સારા ઉતરશે. કેમ કે આ સાઈડ જો મૂકું છું ને તો આ પ્રકાશથી મારું મોઢું કાળું દેખાય છે. મીન મજા નથી આવતી. બહુ મજા આવી આવા વ્લોગ ઉતારવાની. અહીંયા તો પહેલાં મને કેમ ખબર ન પડી કે અહીંયા મૂકું. તો આપણે વાત કરશું ઓછી અને ફટાફટ ચા મૂકી દેશું. કેમ કે ચેતન 5 મિનિટના રસ્તા પર જ પૂગી ગયા છે. પહેલાં એનું બનાવી નાખીશ, પછી આપણે મસાલા ભાખરી બનાવશું. તો આપણે કન્ટિન્યુ રહેશું. મસાલા ભાખરીની મેથડ હું તમને બતાવીશ, એટલે મારી જોડે બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબની જરૂર છે, એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો લાઇક શેર સબસ્ક્રાઈબની જરૂર છે, એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે જેથી કરીને મારા વ્લોગ આગળ વધે, જેથી કરીને વધારે વ્યક્તિ જોવે. એટલે શું, મને પણ વ્લોગ બનાવવાની બહુ મજા આવે. તમને ખબર છે કે આપણી જિંદગી કેવી છે, કેમ કે દરરોજની જિંદગીમાં આપણે 5 મિનિટનો ટાઈમ નથી હોતો. અને હું ખાસ કરીને મારી અને તમારી માટે એટલો ટાઈમ કાઢું છું. એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મને પણ મજા આવે. ગળું સૂનું લાગે છે ને, સૂનું લાગે છે. કાલે ગઈ હતી રક્ષાબંધન, એટલે મેં છે ને મંગળસૂત્ર પહેર્યું હતું, એમાં જરીક આમ નીકળી ગયું હશે. એટલે તાર મને ઘસાણો છે ને, એટલે બહુ દુખે છે. એટલા માટે મેં મંગળસૂત્ર કે કઈ વસ્તુ પહેર્યું નથી. એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફટાફટ ચા ભાખરી પહેલાં ચેતનની બનાવી નાખું અને પછી આપણી જે મસાલા ભાખરી છે એની રેસીપી તમને જરૂર બતાવું. અને જો મજા આવે ને તો ઘરે ટ્રાય કરજો અને મને યાદ કરીને કોઈકવાર કોમેન્ટમાં લખજો કે અમે તમારી મસાલા ભાખરી જોઈ ઘરે બનાવી હતી અને બહુ સરસ બની હતી અને બધાને ગમી હતી. એટલે મને પણ મજા આવે. તો બબાઈ, હમણાં મળીએ થોડીક વારમાં. તો ઊભા રહેજો, આ લેન્સ છે તો બહુ ગમે છે. તો જો ચા બની ગઈ છે આદુવાળી સરસ, અને અહીંયા થાય છે સાદી ભાખરી. જો આદુવાળી સરસ ચા બની ગઈ છે અને આ બધું મસ્ત સાદી ભાખરી છે. તમે લોટ છે એ આવી રીતે લોટ લઈ લીધો છે. આ છે 3 થી 4 ભાખરીનો લોટ છે. 4 થી 5 ભાખરી બનશે. આમાં બધું વસ્તુ ફટાફટ કંઈક અવાજ આવે છે. હવે એવો અવાજ. તો આની અંદર ફટાફટ હું ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી નહીં શકું, એટલા માટે એમને નાખી દેજો. આદુ મરચીની પેસ્ટ નાખવાની છે, ધાણા જીરું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, હળદર નાખવાનું છે, મરચું નાખવાનું છે, તેલ નાખવાનું છે, મીઠું નાખવાનું છે અને આદુ મરચાંની પેસ્ટ, અજમો અને જીરું એ નાખી દેવાનું છે. અને આપણે જો ધાણા કોકને ગમતા હોય તો ધાણા નાખી શકો. મને તો પર્સનલી ગમે છે એટલે હું નાખીશ. અને જો છોકરોને પૂછજો નકર નહીં નાખું. અને ભાખરી બનાવવાની છે રોટલી કરતાં થોડીક જાડી, અને આપણે જે ભાખરી બનાવી છે એની કરતાં થોડીક પતલી. અને આપણે તવી કે ને લોઢી આવી રીતે બસ આની અંદર છે ને ભાખરી શેકવાની છે, શેકતું જવાનું છે. એ હું તમને બતાવીશ. આ હું તમને ફટાફટ લોટ બાંધી નાખું કેમ કે ભૂખ લાગી ગઈ છે એટલે મોડું થઈ ગયું છે.
એટલે ઇગ્નોર કરજો. ફટાફટ લોટ બાંધી ફટાફટ હું તમને મળું ભાખરી વણવામાં અને ચોળવવા માટે બ્લોગ ઉતારીશ. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ, અને જો આવી રીતે ભાખરી વણી લીધી. તમને દેખાય જીરું બીરું બધું. એટલે હવે નાખી દેવાની છે. બહુ ગરમી લાગે છે. એવી રીતે ભાખરી બનાવી નાખવાની છે. પછી આપણે કેમ પરોઠા શેકીએ એમ પરોઠા શેકતું જવાનું અને બનાવતી જવાનું. એટલે જો એક સાઈડ તો ચોળવાઈ ગઈ છે, બીજી સાઈડ ચોળવાય છે. તેલ નાખીને બધી બાજુ કપડું નાખીને પહેલાં ચોળવશું, પછી તેલથી શેકશું. કેવી બનશે એવી રિવ્યૂ છોકરી જોડે લેવડાવશું. ગરમી છે. મસ્ત ખાખરા જેવી ભાખરી બની ગઈ છે અને ચા. હાલો બધાય જમવા. ધ્રુવી કેવી લાગી? બહુ મસ્ત. હાલો બધાય જમવા.